બીઝર પોન્સી સ્કીમના 6,000 કરોડના કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગઈકાલે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીની સીઆઈડીની ટીમે મહેસાણાના દવાડા નજીક તેના જ ફાર્મ હાઉસ પર ઝડપી પાડ્યો હતો. જાણકારી અનુસાર આરોપી તેના સમાજના લોકોના સંપર્કમાં હતો, જેમના કોલ ટ્રેસ કરતા તેમનું લોકેશન મળ્યું હતું. સાંજે 4 વાગે દવાડાથી ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યાંથી તેને ગાંધીનગર લાવવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ ફાર્મ હાઉસ કોનું છે અને કોને શરણ આપી હતી તેને લઈને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી, કે જેમાં જાણવા મળી રહ્યું છે કે ભવાની સેના ગુજરાત અધ્યક્ષ સેવા કિરણસિંહ ચૌહાણે આ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપી હતી. જેથી આ કૌભાંડીને શરણ આપવા બદલ કિરણસિંહ ચૌહાણને તેના જ ફાર્મ હાઉસ પરથી દબોચી લીધો છે. આમ 6,000 કરોડનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલાની મદદગારી બદલ કિરણસિંહ ચૌહાણની અટકાયત કરવામાં આવી છે. હાલ કિરણસિંહ પોન્સી સ્કીમ કૌભાંડમાં સામેલ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. કિરણસિંહ ભવાની સેના ગુજરાતના અધ્યક્ષ હોવાનું સામે આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.